કૃપાનાથના ગુણાનુવાદોનો લાસ્ટ મુદ્દો જે કહીએ પ્રાણબળ. તો પ્રાણબળના મુદ્દામાં આપણે વિચારીએ કે આવું શું હશે, તો એમ કહે છે કે પૂજ્ય કૃપાનાથ આચાર્ય પ્રભુ એના જે ગુણોમાં એક પ્રાણબળ લેવામાં આવ્યું છે, તો એ કોઈ અલૌકિક પ્રાણબળ હતું. કૃપાનાથમાં અલૌકિક અવિધેયતા હતી અને પૂજ્ય કૃપાનાથના મુખારવિંદ પર કોઈ કોઈ વેળા તો ખૂબ જ ગંભીરતા રહેતી. તેઓશ્રીની સેવામાં જે સાધકો હાજર રહેતા એ આ ગંભીરતા જોઈને દબાઈ જતા. મનમાં એ ઘણું બધું કહેવાની ઈચ્છા હોય પણ કૃપાનાથ પાસે રજૂ થોડુંક જ કરી શકે. મનમાં જે ઘણું બધું કહેવાનું ધાર્યું હોય પણ તે અલ્પ પ્રમાણમાં જ બોલી શકે. ગયણું ગાંઠું જ બોલાય. અને આશ્ચર્યની વાત તો એવી હતી કે પાછું બોલાણું ઓછું તો પણ એના બદલામાં એને એવું મળતું કે કાંઈ અસંતોષ રહેતો નહીં. પોતે નથી કીધું એટલે તો આપણે કૃપાનાથ અંતર્યામી કહીએ છીએ ને. બોલવાવાળો બોલે છે ઓછું પણ કૃપાનાથ જે વાત એને આપે છે એમાં બિલકુલ અસંતોષ રહેતો નથી. મોઢેથી કાંઈ ના કહીએ પણ આપણી ધારેલી વાતમાં એ ગુરુદેવ ખુલાસો કરી દેતા હતા. આ પ્રાણબળના મુદ્દામાં આપણે જોઈએ છીએ. જેવી તેવી વાત તો પ્રભુ સેવામાં થઈ શકતી નહીં. અનાવશ્યક વ્યવહાર વાર્તા તો બિલકુલ નહીં. તો પછી સામાન્ય પરચુરણ વાતું તો કેમ થાય? એને ઓરડામાં નિજ મંદિરમાં જાઓ તો અહીંયા અનેક પ્રકાર આપણે નવીન પ્રકારના એકદમ શાંત ગંભીર ને આનંદમય વાતાવરણમાં અનુભવ થાય. તેઓ શ્રીના પ્રાણમય કોષની અને વિજ્ઞાનમય કોષની છાયા જ કોઈ વિચિત્ર પ્રકારની સુખવાહિની હતી. ત્યાં જાઓ તો તમને સુખ પ્રાપ્ત થતું. અને કૃપાનાથની સેવામાં મૌનપણે તમે બેઠા હો તો તેઓ શ્રી ગંભીર મુદ્રામાં લેખન કાર્ય કરતા હોય અને તેમાંથી અલ્પ સમયમાં જ મુક્ત થઈ સામે આવ્યો હોય એની સાથે પ્રેમ દ્રષ્ટિથી બે ચાર શબ્દો એવા બોલે કે આપણને આનંદમય કરી મૂકે. આવા મોટા પ્રાણબળવાળા પરમ જ્ઞાન ગંભીર પોતાશ્રીની પરમ ઐશ્વર્યમય સ્થિતિમાં બિરાજતા ભક્તોનું હૃદય મેળવીને જ્યારે ને ત્યારે તે અલ્પ સમયમાં ત્રિવિધ તાપથી મુક્ત કરી લોકોથી પર એવા સુખમાં નિમગ્ન ગુરુદેવ કહેતા કરી દેતા. એટલે કૃપાનાથ વિશે વધારે તો કાંઈ કહી જ શકાય નહીં. આપણે ખૂબ ઓછા પડીએ પણ આપણે આવા ગુણાનુવાદોમાંથી એકાદો ગુણ અપનાવશું તો પણ ઘણું છે. તો આવા આચાર્યવર શ્રી સદગુરુદેવના અસંખ્ય સદગુણો રૂપ મીઠા મેરામણમાં મોજ માણવા નીકળેલી સફરી એવી અતિ નાની માછલી જેવા આ દાસનો પ્રયાસ અહીંયા પૂરો થાય છે. કે મેં જે કાંઈ ગુરુકૃપાનાથના ગુણો હતા એ મેં તમને વાત કર્યા. આ ઉપરાંત જે તમને વાત કરીએ કે ભાઈ 2 વિભાગમાં આ ગુણોનું આસ્વાદન કરેલું છે. કૃપાનાથનો જે તૃતીય પ્રવાહમાં જે સાદાઈ એટલે કે સાત્વિકતા, કાર્યદક્ષતા, જાગૃતિ, કુલ કૃપાનાથના જે અસ્ખલિત ઉદ્યોગ આદિ 15 અનુપમ ગુણો જે છે ગુરુદેવમાં એની આપણે વાત કરીએ છીએ. તો આદિ અનુપમ ગુણોનું જે 2 વિભાગમાં એનું 2 તબક્કાવાર જે આપણે નાથચરિતામૃતના જે ભાગ છે એ પ્રમાણે તો તૃતીય જે ત્રીજો પ્રવાહ છે એમાં સાદાઈની વાત કરી છે, કાર્યદક્ષતા ગુરુદેવનું કામ કેવું હતું, જાગૃતિ એટલે કે સાવધાની કેવી રાખતા, અનાવશ્યકતાનો ત્યાગ જે જરૂરી નથી એને યાદ જ નહીં કરવાનું, અને અનાવશ્યકની ગોઠવણ જે અનાવશ્યક વસ્તુ હોય એને કેમ ગોઠવણી કરવી, પૂર્વ તૈયારી ને ભરપૂર ભંડાર. પછી આ ઉપરાંત ઉદારતા, વ્યવહાર કુશળતા, એકાંતશીલતા, સમભાવ, સર્વદા અભ્યાસિતા, ધૈર્ય, નિસ્પૃહતા, અભય, દાનશીલતા, સરળતા, આચાર્યતા, સમન્વય,
સમન્વય બળ, મધુરતા અને અત્યારનો જે આપણો મુદ્દો પ્રાણ બળ, આવા 19 ગુણોનું યથાશક્તિ યથાબુદ્ધિ બે ભિન્ન ભિન્ન ધારામાં આસ્વાદન કરવામાં આવ્યું છે. આ ગુણોના આસ્વાદનમાં તથા શ્રી ચરિતામૃતના પ્રવાહમાં શ્રી સદગુરુના સાહિત્ય રસિકતા, સંતોષ, અચ્યુત ભાવ, સર્વાત્મ ભાવ, મૈત્ર્યાદિ ભાવના, પરમત સહિષ્ણુતા, વાણીનું માધુર્ય, વૈરાગ્ય, શસ્ત્ર પરાયણતા, દૃઢતા, પ્રેમ, કૃપા એ આદિ અનેક ગુણોનું આસ્વાદન સ્વાભાવિક રીતે જ આમાં થઈ ગયું છે. આ નાથ ચરિતામૃત તમે શાંતિથી વાંચો તો આવા બધા ગુણો કૃપારસમાં તમને જોવા મળે છે. ટૂંકમાં એમ કહી શકાય કે શ્રીમદ ભાગવદ્ ગીતામાં કહેલ 26 પ્રકારની દેવી સંપત્તિ, બ્રહ્મજ્ઞાનના 20 સાધન કહેવાય, ભક્તના લક્ષણ, સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો અને ગુણાતીત સ્વરૂપના લક્ષણો આદિ અસંખ્ય ઉત્તમ ગુણો સર્વને વાસુદેવ રૂપ જોનારા સમર્થ બ્રહ્મવેદતા પુરુષોમાં અને ખાસ કરીને ધર્મરક્ષા માટે, ધર્મોદ્ધારને માટે પ્રગટેલા ઈશ્વર અવતાર રૂપ આચાર્ય પ્રભુમાં હોય છે. આ સર્વનું આસ્વાદન કરવાનું કાર્ય ખૂબ કઠિન છે. એટલે આ તુલસીદાસ માટે તો તે બાહુથી મહાસાગર છબછબિયા આપણે કરીએ ને એવીથી આ મહાસાગર તરવા જેવું એક તરવા જેવું અશક્ય છે. એટલે નાથ ભગવાનના અહીંયા ગુણો પૂરા થાય છે. અને ખરેખર આપણે ગુરુદેવને જે પહેલો શ્લોક છે તે આધારે આપણે કહી શકીએ કે અશિતિ ગિરીશમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્રમુર્વી લિખતી યદી ગૃહિત્વા શારદા સર્વકાલમ તત્પિતવ ગુણાનું મિસ પારમ નયાતી. એટલે કે સાગર રૂપી ખડિયારમાં જે આપણે કે નીલગિરીના પર્વત જેવું જેટલું કાજળ નાખીએ ને સાય બનાવીએ અને કલ્પવૃક્ષની ડાળીથી એને લખવા બેસીએ, પૃથ્વી જોઈ આપણે કે પૃથ્વી રૂપ પરમ પત્ર ઉપર માતા સરસ્વતી એમના ગુણોનું નિરંતર વર્ણન કર્યા કરે ને તો પણ હે પ્રભુ તમારા ગુણોનું પાર ન પામી શકાય. તો આ શ્લોક આપણે ગુરુદેવ માટે પણ એટલો જ આપણી ભાવનાથી, કારણ કે આપણા માટે દક્ષિણા સ્વરૂપ છે, શિવજીના જ્ઞાનમય સ્વરૂપ, તો આપણે એ માટે પણ આ શ્લોક હે પ્રભુ નાથ પ્રભુ તમારા ગુણોનું અસંખ્ય અઢળક છે, અમે તો નાનું બાળ છીએ, અમારું રક્ષણ કરજો. સર્વને વિજયભાઈના આનંદ આશ્રમની વડે જય ગુરુદેવ, જય નાથ, જય કૃપાનાથ.